ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। समयसार ग्रंथाधिराज भागवत शास्त्र પૂજ ગુરુદેવ શ્રીના 18મી વારના વ્યાખ્યાનોના સંકલન 500 ઉપર સ્વાધ્યાયો છે 18મી વારના. આજે 7મું પ્રવચન, બીજી ગાથા. પ્રવચન એ 7મું છે અને 7 બોલ. એવું લાગતું હતું આજે સમયસારમાં પ્રવચન સારનો સ્વાધ્યાય કરીએ છીએ. પ્રવચન સાર અને સાથે પંચાસ્તિકા. પ્રવચન સાર અને પંચાસ્તિકા એ બંને શાસ્ત્રોમાં વસ્તુનું બંધારણ સમજાવ્યા. એને આપણે એમ કહીએ પદાર્થ વ્યવસ્થા. ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. સત દ્રવ્યનું લક્ષણ, સદ્રવ્ય લક્ષણમ. અને દ્રવ્ય કેવો? તો ગુણ પર્યાયવત દ્રવ્યમ. ગુણો અને પર્યાયવાળો તે દ્રવ્ય. દ્રવ્યનું મૂળ લક્ષણ સદ્રવ્ય લક્ષણમ. સત્પનું એ દ્રવ્યનું મૂળ લક્ષણ છે. તો ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત સદ્રવ્ય લક્ષણમ ગુણ પર્યાયવત દ્રવ્યમ. આ 3 સૂત્રોની અદ્ભુત છનાવટ, અદ્ભુત વ્યાખ્યા પ્રવચન સારમાં છે. આખો પ્રવચન સાર જ્ઞાન તત્વ અને જ્ઞેય તત્વ બંને અધિકારોમાં. પ્રવચન સારમાં તમે જુઓ તો 2 જ અધિકાર છે. ચરણાનિયોગ સૂચક ચુલિકાવાળો તો એ સમજો કે પરિશિષ્ટ છે, એનો સમાપન છે. શું સમજાણું? શૈલાબેન સહેમત છો આ વાત સાથે? જોકે પરિશિષ્ટમાં 47 નયો છે, પણ પ્રવચન સારમાં તો દિવ્ય ધ્વનિનો સાર, પદાર્થ વ્યવસ્થા, પદાર્થનું બંધારણ અને પદાર્થમાં એ સ્વ અને પર બેવનું બંધારણ. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં સ્વનું અને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં પરનું. શું કીધું દામજીભાઈ? સ્વ એટલે જીવ, આત્મા, એનું બંધારણ કેવું છે? સુખ વડે, જ્ઞાન વડે, શુભ ભાવ વડે. એ જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન આખું સ્વનું બંધારણ છે. સ્વ સમયની વાત નહીં, સ્વનું બંધારણ. એટલે સ્વરૂપ સમયનું બંધારણ એમ કહો તો એ ચાલે. સ્વ સમય નહીં. સ્વ સમય તો સમ્યક દૃષ્ટિ થયા બાદની વાત છે, અનુભવ થયા બાદની વાત છે. માર્ગે ચડ્યા બાદ સ્વ સમયપણું શરૂ થાય. ખ્યાલમાં આવે છે? માર્ગે ચડ્યા બાદ, અનુભવ થયા બાદ સ્વ સમય. પછી આગળની ભૂમિકા સ્વ સમયની, નીચેની પહેલી ભૂમિકા પર સમયની. શું કીધું? હું તમને આજે બતાવીશ, થોડુંક વાંચીને સંભળાવીશ તમને. સ્વ સમય અને પર સમયના
કેટલા તબક્કાઓ હોઈ શકે? માનવામાં નહીં આવે, કેમ કે આપણે કોઈ દી એ વસ્તુને એટલી બારીકાઈથી જોતા જ નથી. મને એક બહુ નોનસેન્સ દાખલો યાદ આવે છે, નકામો છે આમ, પણ ભાવભાષણ માટે વાત કરું. બેનો, તમે દૂધ ગરમ કરો, 2 કલાક 3 કલાક 4 કલાક એને બહાર મૂકો, વચ્ચે 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 કેટલી વાર જોતા હોય, ઠરી ગયું ને, ઠંડુ થયું ને, તો એને ક્યાં મૂકવા માગો છો? સમજાય છે? દૂધ ગરમ કર્યાના 2-3 કલાક પછી વેલાસર એટલે પર સમયપનું નહીં પ્રવૃત્તિ થાય એના પહેલાં એટલે બગડે નહીં એના પહેલાં એની જ્ઞાનની ગુફામાં મૂકો છો. સમજાય છે શું કહું છું? તો એક નાનક એક 50 રૂપિયાનું દૂધે ન બગડે, ખરીદવાથી લઈ, ગરમ કરવાથી લઈ, સમયે એને વાપરવાની વિધિથી લઈ બગડે નહીં. શલાબેન, એ શું છે? બગડે નહીં એ જાતની સાવધાની શું બતાવે છે? સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. પર સમયપણું થતાં વાર નહીં લાગે. થાપ નથી ખાતા આપણે. દૂધનું દૂધ જ રહે, બગડે નહીં. પોઈન્ટ સમજાય છે? એમાં કેટલો પુરુષાર્થ, કેટલો ઉપયોગ એમાં ખર્ચાય છે. શ્રદ્ધાનો પ્રવાહ, જ્ઞાનનો બહાવ, ચારિત્રનો પ્રવાહ, ઉપયોગ, બધું જ ને એમાં. ગઈકાલે જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાંથી ગુરુદેવશ્રી વાત કરી હતી, સર્વ પરિણામ એ શબ્દ છે એમાં. શૈલાબેન, કયું? સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાંનો જે પ્રકરણ છે એમાં. એ આખો પ્રકરણ તો વંદનાબેન મોઢે કરવા જેવો છે. એનો જવાબ એટલો સરસ છે, એટલે ઓરિજિનલની વાત કરું છું, એટલું સરસ છે. મને તો ખબર નહીં, 12મા ધોરણમાં કે ફર્સ્ટ યરમાં, શાસ્ત્રી ફર્સ્ટ યરમાં જ એ રહસ્યપૂર્ણ ચિઠ્ઠી વાંચવામાં જ્યારે આવ્યું હતું, ત્યારે 1 કે 2 સ્વાધ્યાય ક્યાંક લેવાનું થાય ને સમાજમાં, 1-2 સ્વાધ્યાય લેવાનું થાય, તો એ જ પ્રકરણ લેતો. એટલે મને ગુરુદેવશ્રી જ્યારે એનું કોટેશન આપે ને, સંદર્ભ આપે, તો એવું લાગે કે મારું ભાવતું પ્રકરણ ગુરુદેવશ્રી યાદ કરે છે એવું લાગે. એમ એટલું સરસ છે. જો બધા ઉપયોગ એકાગ્ર કરીને સાંભળજો. પ્રશ્ન છે, સવિકલ્પ દ્વારા જ નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. હવે આના અર્થઘટન પણ દુનિયામાં ઘણા લોકો ઘણી રીતે કરે છે, જેની જે બુદ્ધિ. તે સમ્યક દૃષ્ટિ, હવે જો સમ્યક દૃષ્ટિની વાત ચાલે છે, મિથ્યા દૃષ્ટિની વાત નથી કરતા અહીંયા. સમ્યક દૃષ્ટિ જે ફરીથી જો એના માટે હું વિદ્યાર્થી હતો ત્યારે એક સિદ્ધાંતનો દાખલો આપતો, થોડુંક અઘરો છે. શ્રેણી 2 છે, ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી. ક્ષાયિક સમ્યકથી કઈ શ્રેણી ચડે? બોલો. જવાબ અઘરો છે. એના માટે કરણાનીઓનો અભ્યાસ જોઈએ. આપણને એમ જ લાગે ને કે ક્ષાયિક સમ્યકથી ક્ષપક શ્રેણી ચડે. ક્ષપક શ્રેણી ચડે, પણ ક્ષપક શ્રેણી જ ચડે એવો નિયમ નથી. કેમ કે ઓલી સંજ્વલનની ચારિત્ર મોહનીની પ્રકૃતિઓને જ દબાવતો જાય. મીનાબેન સમજાય છે? એ ઉપશમ શ્રેણી પણ ચડે. તો ઉપશમ શ્રેણી ચડે એટલે કાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળ્યું મેં? કાલ રાત્રિના સ્વાધ્યાયમાં એક કર્યો હતો, ભાડાના મકાનનો દાખલો આપ્યો હતો. રાજુભાઈ, કેટલા મહિને ખાલી કરવાનો? ગેરંટી વોરંટી હોય ને ઓલું 11 મહિનાનું ને, તો 11મા મહિને પછી પડું થાય કે નહીં? ભાડાનું મકાન એટલે 11મું ગુણસ્થાન.
એટલે આપણને અભણમાંથી અભણ અંગૂઠા છાપને પણ કહેવાની જરૂરત નથી કે ભાડાનું મકાન જોઈએ કે ઘરનું મકાન જોઈએ. આપણું એક ઓરડીવાળું હોય તોય ચાલે, ઘરનું મકાન. કાયમી વ્યવસ્થા જોઈએ આપણે. તમે કેટલા મકાન બદલાયા બતાવો. મોટી ટાંકી આગળ હતા, મને જ્યાં સુધી યાદ છે. એના પહેલાં પછી ક્યાં હશો કંઈ ખબર નહીં. હા, પણ એક સ્થાયી વ્યવસ્થા જોઈએ ને. ગમે તેવા ગરીબમાં ગરીબ હોય ને દામજીભાઈ, તો એ ભાડાના મકાનમાં એને ભરોસો નથી રહેતો. એને ખબર જ છે કે 11મા મહિને વળી પાછો આપણે ઊભા થાવ, ખાલી કરો. એનો આબાદા કાળ 11 મહિનાનો જ છે. આબાદા કાળ સમજાય છે શું કહીએ છીએ? હા, એટલે કહીએ છીએ સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ, પણ કાંઈ સવિકલ્પથી થાય એમ નહીં, પણ એ સવિકલ્પ અવસ્થા એવી હોય એમ. તમને ધ્યાન ગયું? આજે ગુરુદેવશ્રી કમસે કમ 10 વખત કીધું આજે કે આ સમ્યક દર્શનનો વિષય નથી. રોજ સમ્યક દર્શનના વિષયના ગાના ગાનારા ગુરુદેવશ્રીને પણ આજે એમ કહેવું પડ્યું કે આ અનુભૂતિની વાત નથી, આ દ્રષ્ટિના વિષયની વાત નથી. હવે કોઈક દ્રષ્ટિના વિષયનો જ લોભી આવીને બેઠો હોય, એને એમ થાય કે આજનું ગુરુદેવ ઠીક છે, આજનું પ્રવચન તો એ તો સમજવા જેવું છે, કાઢી નાખે. મને અનુભવ છે, એવા માથાઓ હતા આપણી અહીંયા સભામાં. આવું કંઈક જ્ઞાન પ્રધાન વિષય આવે ને, એને એમ કે ઠીક છે આજનો તો થોડોક જાણવાનો નહીં, તારું મગજ ફરી જાય આજનો વિષય તો સાંભળીશ તો. 7 વિશેષણમાં જિનાગમની બધી જ વ્યવસ્થા આવી ગઈ એમાં. હું હમણાં કહીશ તમને, 7 બોલોની વાત કરીશ. આ પોપાભાઈનો રાજ્ય નથી દામજીભાઈ. અને હું હજી એ કહું છું, ગુરુદેવશ્રીના વ્યાખ્યાન જેટલા આપણે સરળ સમજીએ છીએ એટલા સરળ નથી. આપણે હંમેશા છે ને સ્વાધ્યાય જ્યારે કરીએ ને, બિલકુલ નવ શીખ્યાની જેમ આપણે શીખવાનું. નવ શીખ્યાની જેમ. જેમ કોઈ કાર પહેલી વહેલી વખત ડ્રાઈવ કરતો હોય ને, વરસ 2 વરસ 3 વરસ 5 વર્ષ થયા હોય, તો એને જરીક સામે ટ્રાફિક દેખાય તો ગભરામણ થવો જોઈએ કે હવે હું થર્ડમાંથી સેકન્ડ નાખું કે સેકન્ડમાંથી થર્ડ નાખું. સ્પીડ બ્રેકર આવે છે તો મારે પછી હવે શું કરવાનું, ક્લચ દબાવું કે બ્રેક દબાવું, સમજાય છે? એને ગભરામણ થવું જ જોઈએ. અને 2 4 6 વખત ટ્રાફિકની વચ્ચે ગાડી બંધ પડવી જોઈએ, તો અકલ ઠેકાણે આવે, અભ્યાસે થાય એનો બરાબર. એવો પ્રવચન હતો આજનો 7મું પ્રવચન. 18મી વારનું 7મું પ્રવચન. 7 બોલ. 7 બોલમાંથી કાઢવાનો તો છે 2, સમજવાના તો 2, કેમ કે મૂળ ગાથા 2 બોલોનો છે. વંદનાબેન સાંભળો, મૂળ ગાથા શું છે? 2 બોલોની ગાથા છે. જો તમને પહેલાં હું આ તો વાંચું છું, પણ ઓલી ગાથા પહેલાં વાંચીએ આપણે. શાસ્ત્ર સ્વાધ્યાયની શરૂઆતમાં બીજી ગાથા વાંચીએ આપણે. પહેલી પણ લઈએ. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદે કહું શુદ્ધ કેવળી કથિત આ સમય પ્રાવ્રત અહો. બીજી ગાથા. જીવચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો સ્થિત કર્મ પુદ્ગલના પ્રદેશે પર સમય જીવ જાણ. મને એક પ્રસુપ્ત ભય હોય છે હંમેશા કે તમારા લોકોના લોભે ક્યાંક મારું પ્રાકૃત અને સંસ્કૃત ભૂલાઈ ન જાય. કેમ કે તમે લોકો ઠેઠ કાઠિયાવાડી ગુજરાતી રહ્યા, પ્રાકૃત અને સંસ્કૃત લો તો પંડિતાઈનો વિરુદ્ધ તો તરત જ આપો. તો અમારું સંસ્કૃત અને પ્રાકૃત શીખો કે નહીં શીખો, કે પોતાનું તો ગુજરાતી તો તમે ભણાવીને જ છોડો. મને ખરેખર હું તમને કહું, મને એની બીક લાગે છે. જાતે સીધે સીધી ગુજરાતી જ બોલાણી ને,
જયપુરમાં હોત તો બોલે હિન્દી છાયા બોલીએ નહીં બોલે, પણ પ્રાકૃતનો 10 વખત બોલીએ. આચાર્યની મૂળ ભાષા સાથે આપણે બંધાઈને રહેવું જોઈએ. જો ફરીથી જો, વંદિતુ સૌ સિદ્ધે ધુવમચલમણો વમંગદિમ પત્તે ઓછામિ સમય પાહુડ મીણમો સુદ કેવલી ભણિદમ જીવો ચરિત દંસણ નાણઠિદો તમ હિ સસમયં જાણ ઓગલકમ પદેસઠિદમ ચિતમ જાણ પર સમયમ. જો બેઉ ચરણોમાં બેઉ લીટીમાં જાણ શબ્દ આપ્યું છે. તું એને સ્વ સમય જાણ, તું એને પર સમય જાણ. જો પ્રાકૃતમાં શબ્દ છે સસમયમ. એ એમને તત્સમ શબ્દ આપણે લઈએ. શૈલાબેન પકડજો, તત્સમ એટલે સસમય. તત્સમ એટલે એને એ શબ્દને આપણે ઉપાડીને આમ ગુજરાતીમાં સમજીએ. સસમય. સસમય એટલે જેમ આપણે સહકુટુંબ એટલે શું થાય? પરિવાર સહિત, સપરિવાર નથી કહેતા આપણે એમ. સસમય એટલે સમય સહિત. સમય તો છે, સમય તો છે, પણ તું સમય સહિત વર્ત તો કામનું. જેમ દવા તો છે ઘરે, પણ દવા સહિત હો. સમજાય છે? જેમ વડીલો એમ કહેતા હોય કે ભાઈ બહુ ગરમી છે, બહાર નીકળો એટલે લીંબુ શરબત લઈને જાઓ. બનાવીને હાથમાં આપે, પણ વિનાશકાલે વિપરીત બુદ્ધિ હમણાં પીશ હમણાં પીશ હમણાં પીશ એમ કરીને ટેબલ ઉપર લીંબુ શરબત ત્યાં ને ત્યાં જ રહે. જાય તડકામાં, પછી ચક્કર આવે, પડે, બીપી લો હાઈ થાય. બધું હોવા છતાં ગરીબાઈ સેવવી એનું નામ પામરતા છે. બધું છે ને. જેમ કે ગઈકાલે જે સવારનો આપણે સ્વાધ્યાય લીધો, સૂત્રોના લક્ષણો, સૂત્રોના ગુણો, સૂત્રોના દોષો, 32 દોષોની બધી વાત કરી. ભલે ને આપણે વિસ્તારથી વાત ન કરી. તમને તો એમ થયું હશે ને કે આજે તો કેટલું સરસ, આજે તો કેટલું સરસ, પણ મારું મન હજી અધૂરું હતું. તો એ 32 દોષોનો પોલ વળી પાછા ખોલ્યા. 2 કલાક 3 કલાક મન જ નથી ભરતું. જૂનાગમમાં એટલું બધું ભરેલું છે. સમય તો છે, પણ સમય સાથે કેટલા? સમય એટલે ટાઈમિંગ નહીં, સમય એટલે અહીંયા પદાર્થ, ભગવાન આત્મા. તો સસમયમ, સમય સાથે વર્તે. ગુરુદેવશ્રી ઓલો દાખલો આપે, સમય વર્તે સાવધાન, કન્યાને હાજર કરો. એ સમય સાથે જે વર્તે તે સ્વસમય એમ આપણે લેવાનો. આવું અર્થ આમાં ક્યાંય કરેલું નથી. બાકી સ્વસમય સાંભળજો હજી બેનો, બહુ જોરદાર એક અર્થ કરું છું. સ્વસમય એટલે જે સ્વમાં સમાયેલા હોય. સ્વસમય એટલે જે સ્વમાં સમાયેલા હોય તે સ્વસમય. અને જે પરમાં સમાયેલા હોય એ પર સમય. તો પર સમય એટલે બહિરાત્મા, બહિરાત્મપનું. અને સ્વસમય એટલે અંતરાત્મપનું. ફરી એક વાત કહું છું, સાંભળજો બધાય. સ્વસમય એટલે સમ્યક દૃષ્ટિ નહીં. કેમકે સમ્યક દૃષ્ટિ તો ચોથા ગુણસ્થાનવાળાને કહેવામાં આવે. આગળના તબક્કામાં, ગુણસ્થાનોમાં જેટલી પરવૃત્તિ છે, પરાશ્રિતપણું છે, એટલું પર સમયપણું. અને જેટલી સ્વરૂપની લીનતાપણું, સ્વરૂપની દૃષ્ટિ છે, સ્વરૂપને એકત્વ રૂપે જાણતો અને પરિણમતી દશા છે, એ એટલું સ્વપણું. એમાં પ્રીમિયર સિસ્ટમ છે. જેમ 1 લાખનો કરજો લીધો હોય,
50,000 ચૂકવ્યા હોય તો એટલે હવે ભાર કેટલો? સમજો કે કરજો જે માથે છે એ પર સમય અને કરજો જે ચૂકવાનો છે એ સ્વ સમય. તો 25,000 ચૂકવાનો તો સ્વ સમયપણું કેટલું? 25,000. અને હજી પર સમયપણું કેટલું? 75,000. 90,000 ચૂકવ્યા તો સ્વ સમયપણું 90,000. એટલો બોજો અને ભારો ઓછો થયો. અને હજી 10,000નો પર સમય પણ. સમજાય છે? તારતમ્યની વાત છે. આવું વિચાર આવ્યું હતું વંદનાબેન? આપણે તો શું સીધે સીધું જો આ ગુરુદેવશ્રીની સભામાં હું પૂછું, ગુરુદેવશ્રીની સભા સમજો આવતીકાલે પણ આખું બીજી ગાથા ઉપર જ છે. માંડ 3 થી 4 મિનિટ ત્રીજી ગાથા ગુરુદેવશ્રી શરૂ કરશે આવતીકાલે. આવતીકાલનું પ્રવચન શરૂ થતાં પહેલાં હું એક પ્રશ્ન પૂછું સભાને. તમારે કોઈએ બોલવાનું નહીં, સભાને પૂછો. સ્વ સમય અને પર સમયમાં સમ્યક દૃષ્ટિ અને મિથ્યા દૃષ્ટિકોણ તો એકો એકના આંગળા ઊંચા થશે ને એમ કહેશે કે સ્વ સમય એટલે સમ્યક દૃષ્ટિ અને પર સમય એટલે મિથ્યા દૃષ્ટિ. નહીં, એવો એનો અર્થ જ નથી. કર વિચાર તો પામવાળી વાત છે. બહુ એની આખી છટા જુદી છે, વ્યવસ્થા જુદી છે. કયા શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ છીએ આપણે? સમયસાર. બરાબર? તો ટીકા જેટલી પણ લીટીની ટીકા છે 25-30, સ્નેહા ગણી જો તો ટીકા. હા, બીજી ગાથાને ટીકા ફટાફટ ગણી જાઓ. છેલ્લી 2 લીટીમાં સ્વ સમય અને પર સમયની વાત છે. તો સમયસારની જે મૂળ ગાથા છે ને, બીજી ગાથા સાંભળજો. સમયસારની જે બીજી ગાથા છે, બીજી ગાથામાં જે કહેવા માગે છે એ જેટલી ગાથામાં 2 લીટીમાં છે ને, ટીકામાં પણ છેલ્લે એટલું જ છે. ફટાફટ ગણ. 45 જો 45 લીટીની ટીકા છે. ભરતકુમાર પકડજો આ વાતને. 45 લીટીની ટીકા છે. અને છેલ્લે તમે જોજો સ્વ સમય અને પર સમય માટે 3 થી 4 લીટીમાં છે. માત્ર 3 અને 4 લીટી. 3, 4 વધીને 5 હશે. કેટલી છે? ફકરાની છેલ્લે જ જોવાનું ને. હા, ફકરાની છેલ્લી 4-5 લીટી જો. એને સ્વ સમય અને એને પર સમય એવું લખેલું છે. 8-9 લીટી. તો એનો અર્થ શું થયું? 35થી વધારે લીટી મૂળ ગાથાની સ્વ સમય પર સમયવાળી નથી, સમયની લીટીઓ છે બધી. શું કીધું? સાંભળો વંદનાબેન, ગ્રંથ સમયસાર છે પણ 40 લીટી લગભગ 35 લીટી સમયસારની નથી, સમયની છે. શું કીધું? 35 લીટી 38 લીટી સમયની ટીકા છે. 7 વિશેષણો છે ને એ સ્વ સમય અને પર સમયની વ્યાખ્યા નથી, એ સમયની વ્યાખ્યા છે. મીનાબેન પકડાય છે આ વાત? સાહેબ ભૂપતભાઈ, 7 જે વિશેષણો આવ્યા ને 35-38 લીટીમાં, એ સમયસારની વ્યાખ્યા નથી. કેમ કે સમયસારમાં તો સ્વ સમય અને પર સમયની વાત છે. અને ઓલી 7 જે વ્યાખ્યાઓ છે, હા, એ સમયની વ્યાખ્યા છે, સારની વાત નથી. તો સાહેબ એ બધું ક્યાં આવ્યું? મેં શરૂઆતમાં કીધું ને, આખો પ્રવચન સાર અને આખો પંચાસ્તિકા. ડૉક્ટર ભારીલ સાહેબે બહુ સરસ વાત લખી. જોકે આ શુદ્ધ નહીંની મુખ્યતાવાળો સમયસાર છે, એટલે આચાર્ય કુંદને સમય સમજાવવાની પડી નથી, એને સમય સમજાવ્યા જ નથી. બતાવો સમયસારમાં સમય બતાવો પેલા બેન. સમયસારમાં સમયની વાત જ નથી, તો શેની વાત છે? સ્વ સમય અને પર સમયની વાત. જ્ઞાની અને અજ્ઞાનીની વાત છે. ભૂમિકા પ્રમાણે શુદ્ધિ ને સ્પર્શે તે જ્ઞાની, અને જેટલું જે અજ્ઞાન રહે એટલો એ અજ્ઞાની. એક સાદો એક દાખલો આપો, સાંભળો. માંડ મકાન બનાવ્યા હોય, રાજુભાઈ થોડુંક ભૂતકાળ યાદ કરો. મકાન બનાવ્યા હોય તો પહેલાં ફટાફટ તો આપણે
ઉઠવા બેસવા માટે એક લિવિંગ રૂમ અને બેડરૂમ બનાવીએ અને થોડું ઘણું કિચન અને ઉપરનું એમને એમ જ આપણે મૂકી દઈએ છીએ. ભલે ને છોકરાઓ હોય, મા બાપ સાથે સૂતા હોય, ગેસ્ટ માટે પણ રૂમ નથી. પછી 6 મહિના પછી એક રૂમ થશે, પછીના 6 મહિનામાં પછી એક રૂમ થશે, અને કેટલાક વર્ષો સુધી તો પંખાથી જ કામ ચલાવીએ. તમે જોજો, આ એક સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમ છે કે નહીં આપણા, કેમ કે પૂંજી નથી આપણી પાસે. ધીમે 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 પોઈન્ટ સમજાય છે. પુરુષાર્થ જેમ જેમ આગળ જો હવે ભરતકુમાર જો નાચે છે આ વાત સાંભળીને, કેમ કે ભાવભાષણ થયું એને. એ જ વાત છે આમાં, કે આમાં એ જ વાત કરે છે કે આમાં કહે છે અમે સમયસારની બીજી ગાથામાં કુંદકુંદેવ અમે સમયની વાત નથી કહેશું, અમે સમયસાર કહેવા જઈ રહ્યા છીએ. એટલે સમયસારની કદ્ર કરનારા એ સ્વ સમય અને એનાથી બેદરકાર રહેનારા એ પર સમય. શું કીધું? કદર કરે સો સ્વ સમય અને દરકાર વિનાના જે હોય તે પર સમય. પણ સાહેબ અમને સમય તો સમજાવો. તો કહે છે કે તમે પંચાસ્તિકાય વાંચો. કુંદકુંદ આચાર્યનો જવાબ, પંચાસ્તિકાય વાંચો. કેમ કે એમાં 9 પદાર્થ, 6 દ્રવ્ય, એ આખું સમયની વ્યાખ્યા છે. અચ્છા, પંચાસ્તિકાયની ટીકાનું નામ શું? બોલો મીનાબેન, બોલો ઝડપથી. પંચાસ્તિકાયની ટીકાનું નામ શું? લખી રાખો, સમય વ્યાખ્યા. કાં ખબર નહોતી બધાને? સમય વ્યાખ્યા નામ છે પંચાસ્તિકાની ટીકા. એટલે સમયની વ્યાખ્યા અમે ક્યાં કરવાના? કરી આવ્યા છીએ પંચાસ્તિકાયમાં. આખું પંચાસ્તિકાય 172 ગાથાઓ સમયની વ્યાખ્યા માટે છે. કુંદકુંદેવ કહે છે, અને અમૃતચંદ્રાચાર્ય દેવ પણ કહે છે અમે ટીકાઓમાં ત્યાં સમય અંગે ઘણું કીધું છે. બેઉ ગ્રંથોમાં, સમયસાર અને પ્રવચનસારમાં સમયનું બંધારણ, પદાર્થનું બંધારણ અમે સમજાવ્યા છીએ. અને અહીંયા તો સમયસાર છે. તો કુંદકુંદ આચાર્ય એની ચિંતા ન કરી, સમયને પહેલાં સમજાવીએ એમ. લીના, તને સમજાય છે? બીજી ગાથા શેની છે? બોલ, મોટેથી બોલ. તો આચાર્ય કુંદકુંદ કહે છે અમે સમય અંગે નો કમેન્ટ્સ, અમે બોલશું જ નહીં, સીધા અમે પેટા ભેદોની વાત કરશું. પણ અમૃતચંદ્રાચાર્યને થોડીક ચિંતા થઈ કે ભલે ને 38-40 લીટીમાં, કેટલી લીટીમાં? 38-40 લીટીમાં, એટલે 80%, 45 લીટી છે ને, 45 લીટીઓમાં અમે ટીકા કરશું. તો 45 લીટીમાં લગભગ 35થી 40 લીટી અમે સમયની વ્યાખ્યા સમજાવશું. કાંઈ વાંધો નહીં. અમારા 1000 વર્ષ પહેલાં થયેલા અમારા ગુરુ આચાર્ય કુંદકુંદદેવ સમયની વ્યાખ્યા સમજાવવા નથી માગતા તો નથી માગતા. 1000 વર્ષ પછી હે ભવ્યજીવો, તમારી બુદ્ધિ થોડીક હવે સ્થૂળ થઈ છે, એટલે તમારાથી બધું ભૂલાઈ ગયું હોય. કેમ કે બધું સમયસાર, બધું પ્રવચનસાર અને પંચાસ્તિકા ક્યાં ખ્યાલમાં હોય, સમયની વ્યાખ્યા ક્યાં ખ્યાલમાં હોય. એટલે અમે તમને છે ને 7 વિશેષણો વડે સમયને પહેલાં સમજાવશું, અને પછી ધીમેથી વાત કરશું. આવી રીત આવો સમય હોય છે, અને આવા સમયને એકત રૂપે જાણનારો અને પરિણમનારો તે સ્વસમય કહેવાય છે, અને નહીં જાણનારો અને નહીં પરિણમનારો પર સમય કહેવાય છે. શું છે આ? શું છે આ? શું કહેવાય છે? બતાવો. હું એમ કહું છું, આ સમયસારનો લઘુ તત્વ સ્ફોટ છે. આ મીનાબેન, સીધા ગુરુદેવશ્રીનું પ્રવચન આ સાંભળવાથી, આજે હું અત્યારે કીધું ને મેં 10-15 મિનિટથી, આ માલ નહીં નીકળે. 2 વાર, 4 વાર, 6 વાર એને વાંચો. પિંજણ કરો, પિંજણ. એક ટીકાને 45 લીટી છે ને, તો 45 વખત વાંચો.
પૂજ્ય ગુરુદેવ શ્રીના 45 વર્ષનો સાર આ બીજી ગાથાની ટીકાના 45 લીટીઓમાં છે. 7મો પ્રવચન, 7 બોલ, 45 લીટી. ગુરુદેવ શ્રીની 45 વર્ષની સાધના. તો સમયની વ્યાખ્યા આમાં 35 થી 40 લીટીમાં, એમાં 7 પોઈન્ટ્સ બધા આવ્યા. અને પછી સ્વસમય અને પરસમયની વાત બહુ ટૂંકમાં, કે જે દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત છે એ સ્વસમય છે. કેમ કે દર્શન જ્ઞાન અને ચારિત્ર, બેનો સાંભળો સાંભળો સાંભળો, દર્શન જ્ઞાન અને ચારિત્ર એ સ્વ છે. એમાં જે રહે છે એનું નામ સમય. એ કયો સમય કહેવાય? સ્વસમય. અને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર કે કર્મ પૂતગલોના પ્રદેશોમાં, કર્મ પૂતગલોના પ્રદેશોમાં એટલે એમાં ફેક્ટરી પણ આવી ગઈ ધમજીભાઈ, ઘર વખરી આવી ગઈ, બાયડી આવી, છોકરા આવ્યા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. કર્મ એટલે શું? કર્મ 3 પ્રકારના છે: દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. પાપનો ઉદય આવે તો કેવું લાગે? હાય હાય મરી ગયા. પુણ્યનો ઉદય આવે તો કેવું લાગે? હા, દીકરો મુંબઈમાં રહેતો હોય, 50 લાખની ગાડી ખરીદે, માં અહીંયા બધાને પેંડાવે છે. એ કર્મ પૂતગલોના પ્રદેશોમાં સ્થિત રહેવાના અપલક્ષણો છે. સ્નેહા સમજાય છે? હા, જયના 50,000ના પગારમાં 5,000નો પગારમાં વધારો થયો તો બેનબા પછી પાઠશાળામાં પ્રભાવ ના કરે. આજે અમારા તરફથી પ્રભાવ, નોકરીમાં પ્રમોશન મળવાના હોવાથી. તમે વિચાર તો કરો, આ જીવને, આપણને સૌને લૌકિક ઉન્નતિ લાગે છે અને એમાં આપણે હરક પદુડા થઈએ છીએ. એ હરક પદુડાપનું જે છે લીના, એનું નામ પરસમય. જો શાસ્ત્રોમાં પરસમય નથી, શાસ્ત્રોમાં માર્ગ છે. માર્ગનો મર્મ તો જ્ઞાનીઓના, તો એ સ્વસમયવાળો મર્મ, પરસમયવાળો નહીં. પરસમયવાળા મર્મને તો ધરનારા સંસારી જેવો બેઠા છે ને નવરા. કેટલું પ્રેક્ટિકલ છે આ. જેમ મેં કાલે કીધું હતું ને કે ભાઈ ટ્રાફિકના નિયમો પાલન કરનારા કેટલા અને તોડનારા કેટલા? હા, સમજાય છે? તોડનારા ઝાઝા, પાલન કરનારા ઓછા. સ્વસમય કેટલા ખબર? 1 2 3 4 5 6 7 8 આંગળાના વેઢા ઉપર. અને પર સમય આંગળાના વેઢા ઓછા પડે, હાથ જ ઓછા પડે પર સમય. ચલો, એ તો સંખ્યાકીય વાત કરી. તો આનું થોડુંક બંધારણ સમજાનું. પ્રવચન સાર, પંચાસ્તિકાય, મૂળ ટીકા. મૂળ ટીકામાં સમયની મૂળ વ્યાખ્યા અને પછી છેલ્લે સ્વસમય અને પરસમય. હવે વાત સાંભળો. તમારે જો સ્વાધ્યાય ગ્રુપમાં મેં એક પેજ મૂકેલું છે હમણાં પ્રવચન વખતે જ, स्क्रीनशॉट करीने. इस प्रकार इस समय की, जो जीव की समय की स्व समय और पर समय यह द्विविधता दोपना प्रकट होती है. आ तो टीका नो छेल्लो वाक्य है. यहाँ समय का स्वरूप मळ्યું. यहाँ सहज स्वाध्याय ग्रुप में है. यहाँ समय का स्वरूप 7 विशेषणों के माध्यम से स्पष्ट किया है. कया कया जो? पहलो, उत्पाद व्यय ध्रुव युक्त सत्ता सहित. शलाबेन, आप पहलो जे बोल छे ने, आप पहलो एम बतावे छे उत्पाद व्यय द्रव्य युक्तम सत. शू समझाणु? आज पहलो बोल छे ने, उत्पाद व्यय द्रव्य युक्त सत्ता सहित. तो सतनी व्याख्या है, अस्तित्वनी बात है. तो सत केवो? उत्पाद व्यय द्रव्य वाळो, हयाती. तो केटलाक एवा नास्तिक वाळा छे कि आत्मा छे ज नहीं.
એની સામે સૌથી પહેલાં સત્તા સિદ્ધ કરી. એમ સમજો ને, 6 સામાન્ય ગુણોમાંથી આ અસ્તિત્વ ગુણની વાત છે. શું સમજાણું? પેલા હા તો પાડ એની વાત છે. તો હૈયાથી સિદ્ધ કરી. બીજો બોલ, જ્ઞાન દર્શન સ્વરૂપ ચૈતન્ય સ્વભાવી. જો મેં બહુ ઉપયોગ ખૂબ વાપરીને મેં તમને આ સારની વાત કરું છું. આજે બીજો બોલ છે ને, જ્ઞાન દર્શન સ્વરૂપ ચૈતન્ય સ્વભાવી. એ જ પોઈન્ટ જોજો. જો મોબાઈલ તમારી પાસે હશે, સહજ સ્વાધ્યાય ગ્રુપનું પેજ હશે, એમાં તમે જોજો, છે લખેલા ઓલા પોઈન્ટ્સ. એ બીજો છે ને, બીજો. અચ્છા, પહેલાં માટે મેં કયો ગુણ કીધું? અસ્તિત્વ ગુણ કીધું ને. બીજો છે ને વસ્તુત્વ ગુણની વાત છે. કેમ કે અર્થ પ્રયોજનભૂત અર્થ ક્રિયાકારિત્વ હોય, દ્રવ્ય હોય ને, દ્રવ્ય છે ને, તો એનું પ્રયોજનભૂત અર્થ ક્રિયાકારિત્વપણું હોય, એ એનું વસ્તુ ધર્મ છે, વસ્તુત્વ છે. તો સમય છે. અચ્છા, બીજી એક વાત સાંભળો. જો વચ્ચે કેટલા બધા આમ આપણને ખ્યાલ આવે. સમય કહેતા પદાર્થ. શું કીધું? સમય કહેતા પદાર્થ. પણ સમય કહેતા પદાર્થમાં પદાર્થો તો અનંત છે. અનંતા પદાર્થોમાં જાતિએ 6, સંખ્યાએ અનંત. થોડુંક સમજો આ વાતને. જાતિએ કેટલી ભરતભાઈ? 6 અને સંખ્યાએ અનંત. જાતિએ 6 કયા? જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશકાળ. ઠીક, 6 દ્રવ્ય થયા જાતિએ. તો અહીંયા જે સમયની વ્યાખ્યા ચાલે છે એમાં પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળની તો વાત જ નહીં કરો. સમજાણું? એટલે સંખ્યાએ અનંત છે એની તો વાત કરો જ માં. પકડજો વાતને. એની તો વાત કરો જ માં. પણ જાતિએ જે 6 છે, જાતિએ જે 6 છે એ 6માંથી પણ 5ની વાત કરો માં. જો અનંતમાંથી એકને કાઢી રાખો અને અનંતે ઉપર ચોકડી મૂકો, એક રહી ગયો. એક કોણ રહી ગયું? કે જીવ. તો પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, 5ને પણ બાકાત રાખો. હવે રહ્યો દ્રવ્ય કયો? જીવ દ્રવ્ય. હવે જીવે અનંત છે. ઓહો, આ તો બહુ ખતરનાક વાત છે. જો તમને એક બહુ જોરદાર દાખલો આપું, સાંભળો. તમને બહુ વિચિત્ર લાગશે એમ કે અમે કેવા દિવસો જોયા છીએ એની વાત કરો. મીનાબેન, તમે તો કલ્પના ન કરી શકો. સૌરાષ્ટ્રમાં છે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર માંડવીના પાક માટે વિશ્વવિખ્યાત છે. સૌથી વધારે માંડવી આપણે સૌરાષ્ટ્રમાં પાકે. તમે જુનાગઢ જાઓ, જામનગર જઈએ, ગમે ત્યાં આમ આજુબાજુના ગામમાં જઈએ તો ઓલા માંડવીના ખેતરમાં ક્યાં ગયા ધનજીભાઈ? ઓલા ઢગલા કરીને રોપો બધા મૂકેલા હોય. સાઉથમાં એ ઢગલા કરીને મૂકવાની પદ્ધતિ નથી. એ આખી જે રો હોય ને, આમ લાઈન હોય, એમાં બાઈઓ અને છોકરાઓ, એમાં સુનિલભાઈ શાસ્ત્રી પણ હતા. હા, 2, 3, 4 ધોરણની વાત કરું છું. એ આખો દિવસ મજૂરી કરવા માટે જવાનું, માંડવી તોડવા માટે જવાનું. ત્યારે તો મશીને નહોતા. હવે શું છે કે ઢગલા કરી નાખે, 4-8 દિવસ રાખી મૂકે તો ઓલું સુકાઈ જાય. સુકાઈ જાય પછી એક જગ્યા કરે ખેતરની વચ્ચે, બરાબર, અને ત્યાં જઈને ઓલા મશીનમાં નાખે એટલે અડધી કલાકમાં તો 500 ક્વિન્ટલ માંડવી જોરદાર તૈયાર. પહેલાં એવું નહોતું. પહેલાં એ ગામડાઓમાં બાઈઓ પોતાના છોકરાઓને લઈને એ તોડવા માટે જાય. દિવસના 50 રૂપિયા 100 રૂપિયા એ પગાર આપે. કાં તો માંડવી જેટલું તોડે ને, જેટલું 50 કિલો 100 કિલો માંડવી તોડે, તો સમજો કે મેં આખા દિવસમાં 100 કિલો તોડ્યા હોય, ટોપલીમાં મૂકેલા છે. પછી ઓલો જે ખેતરનો માલિક હોય ને, ખેડૂત, એ સાંજના સમયે આવે, જાણે દિગ્વિજય. મજૂરી તો બીજા કરે, પણ ઓલો તો આમ રાજ તિલક માટે આવે, પોતાના રાજ તિલક માટે. અને એની પછી જ્યારે ખેતરમાં એન્ટ્રી થાય અને તમે જોજો, આહા હા હા, એ માંડવી તોડનારને દરેકના ગાલ ઉપર તો એમને એમ જ ગુલાબી રંગ છવાય.
આવ્યા આવ્યા હવે પછી એ જ્યારે પોકારો કરે ને કે હલો હલો આવે આવો હવે, પછી ઓલું જે જગ્યા હોય ગોળાકાર કરેલું, ત્યાં જઈને લાઈનમાં ઊભું રહેવાનું પોતપોતાની માંડવીઓ લઈને. તમે સાંભળો છો એ તમને કલ્પના થાય છે કંઈ મીનાબેન? પછી એની સામે આપણે આપણી જે તોડેલી માંડવી હોય ને બધા ઢગલા કરવાના. હવે જોજો, એ આપણા બાપના તો છે નહીં, એ માંડવી જે છે 100 કિલો એ આપણા બાપના તો છે નહીં ભરતભાઈ, એટલે મોઢામાં કાંઈ પાણી આવવા પણ નથી જ. હવે કેટલાક ખેડૂતો શું કરે, 3 વહેંચણી કરે. 3 વહેંચણી એટલે સમજાય છે, એ ઢગલાને 3 ટુકડામાં વહેંચે, 2 મોટા ઢગલા અને 1 નાનો ઢગલો. ખ્યાલમાં આવે છે કંઈક? હવે એ 2 ઢગલા એ પોતે લઈ લે અને ઓલો નાનો ઢગલો છે એ સામેવાળાને આપે, એ દિવસની એની મજૂરી. અચ્છા, ઘણા લોભિયા ખેડૂતો એવા હોય, ઓલા 2 તો પહેલાં લઈ લે અને ઓલું જે નાનું રાખે એમાં વળી પાછા 3 કરે. તો આખા દિવસમાં મજૂરી કરેલાના ભાગમાં કેટલો આવે બતાવો. પણ અમે એ દિવસો જોયા છીએ, અમે કરી છે મહેનતી. હું એ દાખલો શેના માટે આપ્યો મીનાબેન? કે વિશ્વમાં અનંતા દ્રવ્યો છે, પણ બધાને પહેલાં કાઢી મૂકો, કેમ કે આપણા નથી. આપણું તો આવડું એક નાનકડો ઢગલો, અનંતમાંથી એક, એમાંય વળી પાછા જીવોની જાતિમાં જીવો અનંત. અનંતા જીવોમાં અરહંતોને મૂકો, સિદ્ધોને તો સીધી શિલા ઉપર જ મૂકી દીધા. આચાર્ય ઉપાધ્યાય સાધુ તો જંગલમાં વયા ગયા. હવે રહ્યો કોણ? દેહરૂપી દેવાલયમાં રહેલો સારભૂત સમય સાર, એના 7 વિશેષણો છે. ગજબ છે ને? અચ્છા, વચ્ચે એક વાત કરું, સાંભળો વંદનાબેન. આ પ્રવચન શું હતું ખબર? એકત્વ અને વિભક્તની મૂળ વ્યાખ્યા હતી. આ સાથે બોલોમાં એ તમને તરી આવતું દેખાય. પરથી વિભક્ત અને સ્વથી એકત. કેમ કે સમય સારનો તો મૂળ ધ્યેય જ છે, તમ એયત વિહતમ દાય જ અપણો સવિ હવેણ. 5મી ગાથા. એ 5મી ગાથામાં જઈને પ્રતિજ્ઞા કરશે. એ પ્રતિજ્ઞાનો પાયો બીજી ગાથામાં નાખ્યો છે. ધનજીભાઈ, તો બીજી ગાથા સમજવાની કે 5મી ગાથા સમજવાની? 5મી આવશે ત્યારે 5મી સમજવાની. અત્યારે બીજી હાલે છે, ઘોડી ઉપર તો બીજી ગાથા બેઠી છે. લગ્નના ગીત એ ના ગવાય. તો અનંતા દ્રવ્યોને, અનંતા જીવોને સૌને બાજુમાં મૂકી મારો જે ધ્યેયભૂત ભગવાન આત્મા, એને અત્યારે સમય કે એમ લેવાનું. જો કે આ 7 વિશેષણો દરેક દ્રવ્ય ઉપર લાગુ પડે, પણ જે જીવ દ્રવ્ય હોય એના ઉપર લાગુ પડે, કેમ કે એમાં જીવના લક્ષણો છે. તો મારે બીજા જીવોના લક્ષણ સાથે શું પ્રયોજન? તમારી પાસે કરોડોનો બંગલો છે, મારી પાસે રહેવા માટે એક ઓરડી નથી. સમજાય છે? એમ આમાં 7 વિશેષણોમાં સમય સારભૂત સ્વજીવની વાત છે. પર તો અનંતા જીવો છે અને અનંતા જીવો સુખી છે, પણ મારો જીવ કેવો, હું આત્મા કેવો, એની વાત આ 7 વિશેષણોમાં છે. ફરીથી જુઓ. પહેલો વિશેષણ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત સત્તા સહિત, એટલે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, એ સતની વ્યાખ્યા છે. બીજું સાંભળો સાંભળો સાંભળો, ગુરુદેવશ્રીનો એક બીજ મંત્ર છે, ઓમ સચ્ચિદાનંદ સ્વરૂપોહમ. તો પહેલો બોલ સતનો, બીજો બોલ ચિત્તનો. મને તો દેખાય છે, કેમ કે હું તો મોતિયા ઉતારીને જ બેઠો છું. મોતિયા ઉતારીને બેહો તો આમાં બધું દેખાય. મીનાબેન, દેખાડું તમને આ 2 બોલમાં? તમારી પાસે ઓલો 2 બોલ છે? તમે ગ્રુપમાં તો છો ને મોબાઈલમાં?
7 પોઈન્ટ. નૈનાબેન તમારી પાસે નથી મોબાઈલ? કાં ભાઈ? શું ખબર નહીં? ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત, એ સતવાળો બોલ પહેલો. બીજો બોલ છે જ્ઞાન દર્શન સ્વરૂપ ચૈતન્ય સ્વભાવી. મેં કીધું હતું ને અસ્તિત્વ. પહેલો બોલ અસ્તિત્વનો સતનો બોલ છે. બીજો બોલ જ્ઞાન દર્શન સ્વરૂપ ચૈતન્ય સ્વભાવી વસ્તુત્વનો બોલ છે, એટલે ચિત્તનો બોલ છે. સત અને ચિત્ત. આગળ અનંત ધર્માત્મક એક અખંડ દ્રવ્ય है. જો પહેલામાં અસ્તિત્વ સિદ્ધ કર્યું, સત્તા, સત સામાન્ય સિદ્ધ કર્યું, સત સામાન્ય. બીજામાં ચિત્ત સામાન્ય સિદ્ધ કર્યું, અને ત્રીજામાં કહે છે એ સત અને ચિત્ત બધું મળીને એક અખંડ દ્રવ્ય છે, અનંત ધર્માત્મક અખંડ દ્રવ્ય. ચોથો બોલ અક્રમવર્તી ગુણો એવં ક્રમવર્તી પર્યાયો સે યુક્ત, એટલે ગુણ પર્યાયવત દ્રવ્યમ. તમને બીજો શાસ્ત્ર લખવું પડશે. હું સાચી વાત કરું તમને, હું આમાં લખ્યું ક્યાંય નથી, પણ બધું મગજમાં ગોઠવીને હું બોલું છું. લખવાનું કેટલું, જિંદગી નીકળી જાય આમાંથી. ગુણ પર્યાયવત દ્રવ્યમ છે આ, કે અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી થનારી પર્યાયો. તો ગુણ પર્યાયવાળો એ જે સમય છે એની વાત. ફરીથી પહેલો બોલ સત્સામાન્યનો, બીજો બોલ ચિત્ત સામાન્યનો, ત્રીજો બોલ અખંડ એક દ્રવ્ય, અને ચોથો બોલ છે ગુણ અને પર્યાયવાળો તે સમય આત્મા. પાંચમો બોલ 5, 6 અને 7 આ ત્રણેય થોડાક વિશેષ બોલો છે બધા. પાંચમા બોલમાં એમ કહે છે સપર પ્રકાશક સામર્થ્યથી યુક્ત હોવાથી અનેક આકાર હોવા છતાં પણ એકરૂપ. ચલા બેન, આ અનેક અને એકવાળો બોલ છે. અનેક રૂપે હોવા છતાં એક રૂપવાળો બોલ છે. સપર પ્રકાશકની શક્તિની વાત આમાં કરી. છઠ્ઠો બોલ अपने असाधारण चैतन्य स्वभाव के सद्भाव एवं पर द्रव्यों के विशेष गुणों के अभाव के कारण पर द्रव्यों से भिन्न. આ છે પરથી વિભક્ત, અથવા આમાં બેવું છે, સ્વથી એકત્વ અને પરથી વિભક્ત. એકત્વ વિભક્તનો મૂળ લક્ષણ છઠ્ઠા વિશેષણમાં છે, અને સાતમા વિશેષણમાં परद्रव्यों से एक क्षेत्रावगाह रूप अत्यंत मिला हुआ होने पर भी अपने स्वरूप से चित्त नहीं होने के कारण टंकोत्कीर्ण चित्त स्वभावी है. આ શું છે બોલો શૈલાબેન? આ સાતમો બોલ શું છે? મહાસત્તાએ બધું છે, પણ અવાંતર સત્તાએ ભગવાન આત્મા સ્વતંત્ર સ્વાધીન છે. સહ અસ્તિત્વ અને સ્વ અસ્તિત્વ, બસ એની વાત છે. ફરીથી બોલું છું, સાંભળજો. હું રાત્રે પણ લઈશ આ વિષયને. પહેલો બોલ સત્સામાન્યની વાત, બીજો બોલ ચિત્તની વાત, ત્રીજો બોલ અખંડ દ્રવ્યની વાત, ચોથો બોલ ગુણ પર્યાયવાળો સમય કેવો છે એની વાત, પાંચમો બોલ સ્વપર પ્રકાશક અનેક રૂપે હોવા છતાં એક રૂપ, છઠ્ઠો બોલ પરદ્રવ્યોથી ભિન્ન સ્વ સ્વભાવથી અભિન્ન એવો એકત્વ વિભક્ત એમ લઈ શકાય, અને સાતમો બોલ અનેક રૂપે હોવા છતાં પણ એક રૂપે. આ 7 બોલ થયા, બરોબર? હવે સાંભળો, યહાં સમય શબ્દ કા અર્થ સમય સાર નહીં, સારની વાત નહીં, હજી તો સમયની વાત છે. यहाँ समय शब्द का अर्थ पर द्रव्यों और उनके गुण पर्यायों से भिन्न, जो पर द्रव्यों और उनके गुण पर्यायों से अत्यंत भिन्न ज्ञान दर्शन स्वभावी उत्पाद व्यय द्रव्य से सहित गुण पर्यायवान स्वपर प्रकाशक अनंत धर्मात्मक टंकोत्कीर्ण चैतन्य स्वभावी जीव द्रव्य है. जो બધા વિશેષણો આવ્યા એમાં, હા આવી છે ને, મેં જે તમને સ્ક્રીનશોટ મોકલ્યું છે એમાં છે, મૂકેલું છે મેં, પકડો. यहाँ હવે સાંભળજો, यहाँ प्रमाण के विषयभूत जीव द्रव्य को लिया गया है. जो गुरुदेव जी कमेंट्स करता था ने, અહીંયા दृष्टिना विषयની વાત નથી. द्रव्यार्थिक के विषय या दृष्टि के विषय रूप जीव तत्व को नहीं, उसकी चर्चा तो 6वीं 7वीं एवं 14वीं 15वीं गाथा में आएगी. આગળની 6ઠી 7મી અને 14મી 15મી ગાથામાં આવશે.
यहाँ तो पर से भिन्न अपने गुण पर्यायों से अभिन्न. पर से भिन्न એટલે વિભક્ત અને अपने गुण पर्यायों से अभिन्न એટલે एकत्व. जीव तत्व की बात चल रही है क्योंकि यह जीव की द्विविधता की बात है. जिस जीव में द्विविधता आती है वह जीव तो गुण पर्याय वाला जीव ही हो सकता है. परम शुद्ध निश्चय नहीं का विषयभूत जीव तो एक रूप ही होता है. उसमें तो द्विविधता संभव ही. जो दृष्टिनो विषय है तो अभेद एक रूपे है. यहाँ जो जीव द्रव्य के विशेषण दिए गए हैं उनसे जैन दर्शन में मान्य जीव का स्वरूप स्पष्ट होता है और अन्य कथित मान्यताओं का भी निराकरण होता है. તમે જો ધ્યાન આપ્યું હોય આમાં એક એક વિશેષણો આપતા ગયા, સમજાવતા ગયા અને એક એક વિશેષણો શા માટે આપ્યા, એનાથી કયા કયા મતોનું ખંડન થાય એની પણ વાત સમજાવતા ગયા. એમાં પહેલો બોલ જે છે ને, પહેલો બોલ એમાં તો જો એમાં તો નાસ્તિકવાદીઓનો મત ખંડિત થાય, अपरिणामी माननार सांख्यवादीओनो पण खंडन थाय, नैयायिक अने वैशेषिक सत्ता ने नित्य ज माने छे, बौद्धो सत्ता ने क्षणिक ज माने. जो एक आपणे नथी कहेता लोकमां एक कांकरो अने बे पंखी एम एक विशेषण आप्या तो एमांथी चार चार विपरीत मतोनी मान्यताओनो खंडन थाय. आगळना पण बधाय बोलोमां मूल बोलो में जिनेन्द्र भगवान सम्मत जिन मतनी बात है अने एमांथी अर्थघटन निकळे छे, एमां परमतनुं खंडन आवे छे. मतार्थनी अपेक्षाए पण आ गाथा वारंवार सांभळवा अने समजवा जेवी छे. मने साचुं कहूं कि मने आ वखते जे एनो खुलासो अने एनो स्पष्टीकरण आम स्फटिकनी जेम थयेलुं छे ने, गया वखते नहोतो थयो एटलो. जो कि गया वखते पण हरक पदोड़ा थता था आपणे, पण ए बधुं फोक निवड्युं. आ तो एवुं छे, अनंतवार वाँचो तो अनंत महिमा आमांथी आवशे. तो आवी आ बीजी गाथा फरीथी आ गाथा उपर गुरुदेवश्री आवती काले हजी एक पूरेपूरो व्याख्यान आवशे. काले पण आपणे आनंद लेशुं. पानो 77 काढो. आ गाथा उपरना थोड़ाक वाक्यो हूँ बोलूँ छूँ. મળે તો જોજો 77માં પાને જ્યાં બીજી ગાતા બોલ્યા એના પહેલાં એક વાક્ય બોલ્યા છે, વાત તો એવી છે આમાં કંઈ કોઈનો પક્ષ છે નહીં. મળ્યું હશે બધાને. આ તો સત્ય છે એ સત્ય રહેશે. આવો માર્ગ અરે એ વીત રાગની વાણી સાક્ષાત. વાંચો આગળ. બોલ સ્નેહા, શું બોલે છે? ભાગ્ય હોય એને મળે એવું છે ને ગાથા નીચે ગુજરાતી એના ઉપર ભાગ્ય હોય એને મળે એવું છે. 78મું પાનું, ત્રીજો ચોથો ફકરો. એક જણ કહે કે આ સમયસારના મહારાજ બહુ વખાણ કરે છે તો હું 15 દીમાં વાંચી ગયો સમયસાર. આવું કહેનારા આપણે રાજકોટમાં ઓછા નથી. મને કહેતા હોય ને, ગુરુદેવને તો ઓલા એક કીધો છે, મને તો 500 કહેતા હોય. ઘણા મને એક બેન કહે વચનામૃતના છે ને મેં તો 6 પ્રવચનો સાંભળી ગઈ. મેં બહુ સારું. તમે તો એક પ્રવચન પૂરું નથી થતું અમારું રોજનું, 4 વખત વાંચીએ તોય. અરે આ વાંચવાનો વિષય નથી, વાગોળવાનો વિષય છે. એક જણ કહે કે સમયસારના મહારાજ બહુ વખાણ કરે, હું 15 દીમાં વાંચી ગયો સમયસાર. અરે એક કહેતો તો બહુ સારી વાત. અરે બાપા એટલી મર્યાદા ન ટાંક. જો શું કહે છે, એટલી મર્યાદા ન ટાંક બાપુ. આ તો અલૌકિક વાત છે ભાઈ. આ તો ભગવાન ત્રિલોકનાથની વાણી છે. એ સંતો વાણી દ્વારા જગતને જણાવે છે. जिनेन्द्र कहे छे भाई किंमत एम न थाय के 15 दीमा वाँची गयो बापू. एने एक कड़ी समझता कल्याण थाय एवुं छे. एक भाव पण बराबर जाणे वास्तविक रीते तो एनु कल्याण थई जाय. एक जाणे बधु जाणे. केटलुं सरस. हाँ, तो गई कालनो प्रवचन हतुं. आगळ जो पाना नंबर 82 काढो. 82 ત્રીજો ફકરો, છેલ્લી 2 લીટી. વાણિયાને આ બધા વેપારમાં ગૂંચાઈ ગયેલાને એને બુદ્ધિનો બહુ વિકાસ ન હોય. શું કીધું? આ
ભરતભાઈ વાણિયાને શું કીધું? ઝીણી બુદ્ધિવાળું નથી કીધું, જાડી બુદ્ધિવાળું કીધું. હા, વાણિયાને આ બધા વેપારમાં ગૂંચાઈ ગયેલા ને એને બુદ્ધિનો બહુ વિકાસ ન હોય એટલે આ કઠણ પડે. હા, આ ઠપકા બધા સાંભળવાને સમજવા જેવા. 83 નંબરનો પાનો, બીજી લીટી. વાણિયાને હાથ આવ્યો જૈન ધર્મ, વાણિયા ભાગ્યશાળીને હાથ આવ્યો. આ જો ભાગ્યશાળી છે તો ભાગ્યશાળીને હાથ આવ્યો એમ કહો ને. કેટલાક એમ કહે છે ક્ષત્રિયનો ધર્મ વાણિયાને હાથ આવ્યો, એમ કહે છે કેટલાક. ક્ષત્રિયનો ધર્મ તો તીર્થંકર આદિ છે, બાકી વાણિયા બ્રાહ્મણ આદિ ધર્મ કેવળ પામી શકે છે. ઓહો હો, ધર્મની કોઈ સીધી વાત બતાવો ને, ઘણો જ મુશ્કેલ માર્ગ છે. સામેવાળાને કેટલી ઉતાવળ છે, અને આ ઉતાવળ છે ને મીનાબેન ગુરુદેવશ્રીને કાળે જ નહોતી. આને 10 લક્ષણ દિવસોમાં 10 દિવસ માટે સાંભળવું છે અને ક્ષાયિક સમ્યક દર્શન લઈને ઊભું થવું છે. ભૂપતભાઈ શું કીધું મેં? આઠમના દિવસોમાં એને વિધાનમાં આવવાનું છે અને વિધાન બધું જ સમજવાનું છે. નહીં સમજાય જિંદગીભર સમજ તોય ઓછું પડે. આ તો અપ્રતિહતની વાત છે ને, આ તો નિરંતરતાનું કામ છે ને. પછીના ફકરામાં જો મોટો ફકરો, એમાં એક જ લીટી બહુ સરસ. ભાઈ સમય સાર એટલે તો આહા હા અલૌકિક ગ્રંથ છે. એના પછીના ફકરામાં ભાઈ આમાં જરી એને મગજને કેળવવું પડે અંદર થોડું. ખ્યાલમાં આવે છે? આ બધા નાના નાના વાક્યો ગુરુદેવશ્રીના બહુ અદ્ભુત હોય છે. જો 85માં પાને એક મિનિટ, આ એક થોડુંક જોઈ લીજો તો 84માં પાને નીચે આપ કહો છો કે ઝીણું છે એમ, એના ઉપરની 2-3 લીટી. સમજાણું કાંઈ, આ તો ભાઈ હવે 41મું વર્ષ ચાલે છે. 41મું વર્ષ ચાલે છે, એને સમજવું પડશે કે નહીં? અમારે તો 82 વર્ષ થયા હોય તોય નથી સમજવું. અને ગુરુદેવ કહે છે કે 41મું વર્ષ તો સમજવું પડશે કે નહીં? ઝીણું પડે છે, ઝીણું પડે છે, એ ક્યાં સુધી એને રાખવું? અને આજની તારીખમાં પણ ઘણા લોકો એમ કહેતા હોય આપણને તો જો ભાઈ ભક્તિ અને પૂજા, આમાં કાંઈ આપણને ટપો ચુલ્લું ભર છે પાણી તારી પાસે? બોલો સાચી વાત કરો. આવું કહે છે કે નહીં આજની તારીખમાં? ઝીણું પડે છે, ઝીણું પડે છે, ઝીણું પડે છે. ગુરુદેવ કહે છે ઝીણું પડે છે, ક્યાં સુધી એને રાખવું છે તારે? ઝીણું છે એટલે ધ્યાન રાખવું, એનો અર્થ એમ છે એને કઈ અપેક્ષાથી કહેવામાં આવે છે તે ધ્યાન રાખવું. સમજાણું ખાય. પછી રામજીભાઈ બોલ્યા આપ ઝીણું છે એમ કહો છો એટલે અમે ગભરાઈએ છીએ. ગુરુદેવશ્રી એમાંય બોલ્યા આ હા 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 હા, ધન્ય છે તમારો ભાગ્ય. બહુ એન્જોય કરો ગુરુદેવ જ્યારે આવું બોલે ને, મને તો આમ એવું લાગે આમ ચકરડીમાં બેઠા વારો કાઢે એક એકના ગુરુદેવ. આમ 85મું પાનું, સમ્યક દર્શનનો વિષય દ્રવ્ય એ અહીંયા નથી એમ એટલું એક બોલ્યા. થોડોક હજી જુઓ. 86મું પાનું કાઢો ઝડપથી. બીજો મોટો ફકરો, ઓલા નાના નાના જે સંવાદો ચાલુ થાય ને શ્રોતા અને ગુરુદેવશ્રી, એના પહેલાં આચાર્યોએ કેટલી સ્પષ્ટ કરુણા કરીને સ્પષ્ટ કેટલું કર્યું છે, સાધારણ માણસના ખ્યાલમાં આવે એવી શૈલીથી વાત કરી છે. ગુરુદેવને લાગે બધું, હા, આપણને કાંઈ લાગે નહીં. હા, 89 પાનું કાઢો ફટાફટ. 89 પાનું, એમાં તો બહુ જોરદાર 3 લીટી છે. સમજાણું કાંઈ, ઉપરનો પહેલો ફકરો, ફકરાની છેલ્લે લીટી. સામે પુસ્તક છે, અભ્યાસ તો કરવો પડશે કે નહીં? ભગવાનજી ભાઈ, હવે જો ભગવાનજી ભાઈ કચરાભાઈ શાહને કેવા વઢે છે, જુઓ, કરોડપતિ. હા, ભગવાનજી ભાઈ ચોપડાના અભ્યાસ બહુ કરે છે નહીં લાલચંદભાઈ? ચોપડામાં લેણા ને દેના 5 લાખ ને 10 લાખ ને ધૂળ લાખ. બોલો આગળ શું બોલ્યા ગુરુદેવ? આપણને લાગી આવવું જોઈએ જ્યારે ગુરુદેવ આવું બોલે છે. પાપના પોટલા થોતા બધા. વળી પાછું આ ફકરામાં સાથે 7 બોલનું રિવિઝન કર્યું. પછી જયસેન આચાર્યની પણ વાત કરી. પાના નંબર 90માં જો વચ્ચે મોટો ફકરો,
એમાં છેલ્લે સમજાણું કાંઈ ભાઈ આ તો અધ્યાત્મની વાત બાપુ, એ કંઈ સાધારણ પ્રાણી પકડી શકે એવી વાત નથી, ઝીણી વાત છે. અચ્છા, બીજું આમાં નીચે જો સાવ હજી આત્મતત્વ સાથે ત્રિકાળ સાથે એકત્વગતપણે વર્તે છે, દર્શન જ્ઞાન ચારિત્ર્ય એકપણે વર્તે છે. સમજાણું કાંઈ વધારે સ્પષ્ટ કરીએ છીએ, એમાં શું, એમાં કાંઈ વાંધો નથી. આ હા હા બોલ્યા ને, મને તો એમ થયું સભામાંથી કોઈ હા પાડે કે નહીં પાડે, પણ સ્વાધ્યાય ભવનમાંથી મોટો જે ઘંટ હતો ને ઘડિયાળનો, એ ડંકો વાગ્યો મોટેથી, એટલે એને હા પાડી. મેં લખ્યું છે ઘંટનું ક્ષાયિક સમ્યક. અદ્ભુત છે ભાઈ. બોલો, કેવળ જ્ઞાનવાળો જે બોલ છે તો બહુ સરસ છે, સ્વસમયમાં ભેદ જ્ઞાન અને કેવળ જ્ઞાન બેઉનો. પણ મારે કેવળ તમને નાના નાના વાક્યો, હા હા 92 નંબરનું પાનું કાઢો, 92. શ્રોતાનો પ્રશ્ન અને ગુરુદેવશ્રીનો જવાબ, એ ફકરામાં છેલ્લે જુઓ. આવી વ્યાખ્યા કેટલું સ્પષ્ટ અને કેટલા સતના ઢંઢેરા છે. કેટલું સરસ વાક્ય છે ગુરુદેવશ્રીનું. પાન નંબર 93, સાવ છેલ્લી એક લીટી જો, 93 નંબરના પાને શું લખ્યું છે? સમજાણું કાંઈ. શું બોલ્યા? ઘણો આવ્યો આજ તો ખુલાસો. હા, હવે સાથે સાત બોલ સમજાવ્યા, સમયનું બંધારણ સમજાવ્યા, સ્વસમય પર સમય બેઉનું બંધારણ સમજાવ્યા, અને કાલે વળી પાછો સ્વસમય અને પર સમયવાળો વિષય આવશે. તો આ વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુ સ્વભાવ જે ધર્મ છે એનો આ સમયના બંધારણમાં બહુ અદ્ભુત ચર્ચા આવી. હવે આવતીકાલે આપણે આ સ્વસમય અને પર સમય એનું જે અધ્યાત્મના પરિપ્રેક્ષ્યમાં આવશે એ બધો વિષય આપણે લઈ લઈશું. નિજ નિધિ નિજ में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो